Hello, good morning, students. Welcome BBA Semester 1, Boys and Girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBA Semester 1, થર્ડ યુનિટમાં આપણે જોઈએ છીએ. લાસ્ટ આપણે ડિસ્કસ કર્યું જોઈન્ટ સ્ટોક કંપની, એમાં આગળ કન્ટિન્યુ કરીએ છીએ. કોઓપરેટિવ સોસાયટીઝ કોને કહેવાય છે? First, introduction and meaning. A cooperative society is a voluntary association of persons who take up any economic activity for benefit of themselves through self-help and cooperation. કોઓપરેટિવ સોસાયટી શું છે કે સ્વૈચ્છિક સંગઠન છે વ્યક્તિઓનું બનેલું. who can take up any economic activity. ઇકોનોમિક એક્ટિવિટીઝમાં બિઝનેસ આવી જાય છે, ટ્રેડ આવી જાય છે, એમ્પ્લોયમેન્ટ, વોકેશન, આ બધું શું છે કે ઇકોનોમિક એક્ટિવિટીઝ છે કે આર્થિક ઉપાર્જન માટે જે કોઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે અર્થતંત્રમાં કે જેને તમે આર્થિક એક્ટિવિટીઝ ઇકોનોમિક એક્ટિવિટી તરીકે ઓળખાવો છો. ફોર ધ બેનિફિટ ઓફ ધેમસેલ્ફ, પોતાના બેનિફિટ માટે. થ્રુ ધ સેલ્ફ હેલ્પ એન્ડ કોઓપરેશન, પોતાની જાત મહેનતથી અને કોઓપરેશન કરવાથી. કોઓપરેટિવ સોસાયટીઝ મીન્સ કે વોલ્યુન્ટરી એસોસિએશન છે, સ્વૈચ્છિક સંગઠન છે, વ્યક્તિ અથવા વ્યક્તિઓનું બનેલું સંગઠન. The major aim of this kind of organization is not to earn profit out of the business but to serve their members well. Main and objective, major aim of this kind of organization, cooperative societies no main aim is not to earn પ્રોફિટ. એનો મેઇન એમ પ્રોફિટ કમાવાનો હોતો નથી, પ્રોફિટેબિલિટી અર્ન કરવાનો એનો મેઇન ઉદ્દેશ હોતો નથી આઉટ ઓફ ધ બિઝનેસ એક્ટિવિટીઝ, બટ ટુ સર્વ ધેર મેમ્બર્સ વેલ, અને એને સારામાં સારી એના મેમ્બર્સને સર્વિસ પ્રોવાઈડ કરવી એનો ઉદ્દેશ હોય છે. દેર ઇઝ સચ નો હેરાર્ચી, એના માટે કોઈ હેરાર્ચી નથી. ધ પર્સન who contribute to the common fund become the member of the organization. જે કોઈ એક વ્યક્તિ હોય છે કે જે પોતાનું અમુક ફાળો કન્ટ્રીબ્યુટ મીન્સ ફાળો પોતાનો કન્ટ્રીબ્યુટ કરે છે કોમન ફંડમાં, કે જે આ સ્વૈચ્છિક સંગઠનનો મેમ્બર બને છે, મેમ્બર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, એન્ડ ધેર બાય ધે હાયર ધ સ્ટેટસ ઓફ ઓનર્સ, અને તેના કારણે એ ઓનરનું માલિકનું સ્ટેટસ ધરાવે છે. એન્ડ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ એન્ટરપ્રાઇઝ, અને એ એન્ટરપ્રાઇઝનો એમ્પ્લોઈઝ બને છે. એના પછી એની ડેફિનેશન આપી છે, જોઈએ. ઇટ ઇઝ એન એસોસિએશન ઓફ વીક પીપલ who gather together for a common economic need and try to lift themselves from weakness into strength through the business organization. આ શું છે? ઇટ ઇઝ એન એસોસિએશન, એક સંગઠન છે, ઓફ વીક પીપલ, કોનું છે? જે નબળી વ્યક્તિઓ હોય છે એનું ભેગા થાય છે, ફોર ધ કોમન ઇકોનોમિક નીડ, બધાની આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે, એન્ડ ટ્રાય ટુ ગેટ ધેમસેલ્ફ ફ્રોમ વીકનેસ ઇન્ટુ સ્ટ્રેન્થ, કે જે વીકનેસને એ સ્ટ્રેન્થમાં બદલે છે થ્રુ ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન દ્વારા એ પોતાની વીકનેસને સ્ટ્રેન્થમાં બદલે છે. સ્વૈચ્છિક સંગઠન છે કે આ વ્યાખ્યા કોને આપી છે? તલમાકીએ, બાય તલમાકી. ઓથરનું નામ યાદ રહેતો લખવાનું. આ એનું ડેફિનેશન હતું. નેક્સ્ટ, ફીચર્સ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ. કોઓપરેટિવ સોસાયટીઝના ફીચર્સ એટલે એની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? વોલ્યુન્ટરી એસોસિએશન, ફીચર્સ ઓફ કોઓપરેટિવ સોસાયટીઝ, એમાં ફર્સ્ટ આપ્યું છે વોલ્યુન્ટરી એસોસિએશન. ઇટ મીન્સ કે સ્વૈચ્છિક સંગઠન. ફીચર્સ મીન્સ લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ. There is a no compulsion expert on anyone to be a member of the organization. કોઈને કમ્પલસરી હોતું નથી કે ઈ મેમ્બરના ઓર્ગેનાઇઝેશનના મેમ્બર બને.
The membership is voluntary and is open to all. Membership છે એ બધા માટે features of cooperative society એમાં voluntary association, સ્વૈચ્છિક સંગઠન. There is no conclusion expert on anyone to be a member of the organization. કોઈ પણને મેમ્બરને કમ્પલસરી હોતું નથી કે એ ઓર્ગેનાઇઝેશનનો મેમ્બર બને. ધ મેમ્બરશિપ ઇઝ વોલ્યુન્ટરી. એની મેમ્બરશિપ પણ કેવી હોય છે? સ્વૈચ્છિક હોય છે. એને ઈચ્છા હોય તો એ ઓર્ગેનાઇઝેશનમાં જોડાઈ શકે છે. એન્ડ ઇઝ ઓપન ટુ ઓલ. અને કોઈ પણ માટે ઓપન છે. દરેક વ્યક્તિ એમાં મેમ્બર થઈ શકે છે અને જોડાઈ શકે છે. એવરી પર્સન હુ ફાઉન્ડ ઇન્ટરેસ્ટ કેન જોઈન ધીસ ઓર્ગેનાઇઝેશન. જે કોઈ વ્યક્તિ એમાં ઇન્ટરેસ્ટેડ હોય, રસ ધરાવતા હોય, એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને જોઈન કરી શકે છે. વોલ્યુન્ટરી એસોસિએશન છે, સ્વૈચ્છિક સંગઠન છે. કોઓપરેટિવ સોસાયટીઝનું ફર્સ્ટ લાક્ષણિકતા ફીચર્સ છે વોલ્યુન્ટરી એસોસિએશન. સેકન્ડ આપ્યું છે મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ. દેર ઇઝ સચ નો ડિસ્ટન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ ઓનરશિપ ઇન ધીસ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન. આ ઓર્ગેનાઇઝેશનમાં મેનેજમેન્ટ અને ઓનરશિપ વચ્ચે બહુ ડિફરન્સ છે નહીં. Those who become the member by contributing fund automatically get the title of the honor. જે કોઈ હોય છે કે જે આ ઓર્ગેનાઇઝેશનનો મેમ્બર બને છે, પોતાનું ફંડ કન્ટ્રીબ્યુટ કરે છે, ફાળો આપે છે, કે જે ઓટોમેટિકલી આ ઓર્ગેનાઇઝેશનનો ઓનર બની જાય છે. Once they are owner, they only have to look after the management of the enterprise. એક વખત they only have to look after the management. એક વખત એ ઓનર બન્યા પછી એ એના મેનેજમેન્ટમાં પણ એ એન્ટરપ્રાઇઝના મેનેજમેન્ટમાં પણ એ સાથે મળીને ડિસિઝન લે છે. એવરી મેમ્બર has been given equal opportunity to contribute the activity of the enterprise. દરેક મેમ્બર હોય છે એને ઇક્વલી સરખી બધાને તક આપવામાં આવે છે, કન્ટ્રીબ્યુટ કરવામાં આવે છે બધી એક્ટિવિટીઝ ઓર્ગેનાઇઝેશનની, એન્ટરપ્રાઇઝની. એઝ એવરીવન ઇઝ અલાઉડ ટુ કન્ટ્રીબ્યુટ ફિક્સ અમાઉન્ટ ઓફ કેપિટલ. અને ફિક્સ અમાઉન્ટ ઓફ કેપિટલ હોય છે એ એન્ટરપ્રાઇઝમાં કન્ટ્રીબ્યુટ કરે છે. ધસ ઇક્વલી પ્રિવેલ્સ. A management committee is also set up look after the operation of the firm closely, which the member only elect every year. દરેક વર્ષે મેમ્બર્સની નિમણૂક કરવામાં આવે છે કે જે બિઝનેસ મેનેજમેન્ટમાં સાથે મળીને ડિસિઝન લે છે. અને મેનેજમેન્ટની કમિટીની રચના કરવામાં આવે છે. અને કયા કયા ફોર્મ્સમાં ઓપરેશન્સ, કઈ એક્ટિવિટીઝ કરવાની છે એ સાથે મળીને ડિસ્કસ કરવામાં આવે છે. This management committee together elect a secretary and chairman from among themselves. આ જે મેનેજમેન્ટ કમિટી હોય છે એ સાથે મળીને એક સેક્રેટરીની નિમણૂક કરે છે અને ચેરમેનની પણ નિમણૂક કરે છે. ચેરમેન અથવા ચેરપર્સન. થર્ડ આપ્યું છે લાયબિલિટી. Liability of cooperative societies can either be limited or unlimited. લાયબિલિટી એટલે જવાબદારીઓ કોઓપરેટિવ સોસાયટીઝની કેવી હોય છે? લિમિટેડ અથવા અનલિમિટેડ હોય છે. In case of limited liability, the word limited has to be attached with the name of the cooperative organization. Limited liabilities માં જે વર્ડ હોય છે લિમિટેડ એ એના નામ સાથે જોડાયેલો છે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનના. જનરલી કોઓપરેટિવ સોસાયટીઝ આર એસ્ટાબ્લિશ ઇન સબઅર્બન એન્ડ રૂરલ એરિયાઝ. કોઓપરેટિવ સોસાયટીઝ હોય છે કે જે બેકવર્ડ એરિયાઝ હોય છે, વિલેજ એરિયા, એમાં એસ્ટાબ્લિશ કરવામાં આવે છે, રૂરલ એરિયાઝમાં. thus they can't spare much fund for organization. એટલા માટે એ વધારે એનું ફંડ સ્પેન્ડ કરતા નથી. they can't spare much fund for organization. Due to this reason, the liability is generally found limited in case of cooperative societies. કોઓપરેટિવ સોસાયટીના ઓર્ગેનાઇઝેશનમાં આ કારણે એની લાયબિલિટીઝ જનરલી લિમિટેડ હોય છે, કેમ કે એ સબઅર્બન અને રૂરલ એરિયામાં એ એસ્ટાબ્લિશમેન્ટ હોય છે એટલા માટે. મેમ્બર્સ. There is no upper limit for નંબર ઓફ મેમ્બર્સ. મેક્સિમમ માટે કેટલા મેમ્બર્સ બની શકે એની કોઈ લિમિટ્સ છે નહીં.
A cooperative society can have infinite number of member in the enterprise. કોઓપરેટિવ સોસાયટીમાં મેક્સિમમ નંબર માટે કોઈ એની લિમિટ્સ છે નહીં. While minimum 10 person are required for the formation of cooperative societies. મિનિમમ 10 મેમ્બર હોવા જોઈએ ત્યારે તમે કોઈ પણ કોઓપરેટિવ સોસાયટીઝની રચના કરી શકો છો. એના પછી શેર કેપિટલ. In case if cooperative society is a business enterprise, it should go for equity share capital. જો કોઓપરેટિવ સોસાયટીઝ બિઝનેસ એન્ટરપ્રાઇઝ કરે છે, ધંધાકીય અર્થ અને ધંધાકીય હેતુ માટે જોડાયેલો છે, ત્યારે ઇટ ગો ફોર ઇક્વિટી શેર કેપિટલ, ત્યારે એ ઇક્વિટી શેર કેપિટલ માર્કેટમાં એ ઇસ્યુ કરે છે. વેન ધ ફર્મ ઇસ્યુ શેર ઇટ ઇઝ ગિવન ટુ ઓલ, જ્યારે એ શેર ઇસ્યુ કરે છે ત્યારે એ બધાને આપે છે. એવરી મેમ્બર હેઝ ટુ પરચેસ ધ શેર, જેટલા મેમ્બર હોય છે ઓર્ગેનાઇઝેશનના કોઓપરેટિવ સોસાયટીઝના એ ઇક્વિટી શેરને પરચેસ કરે છે. એવરી મેમ્બર હેઝ ટુ પરચેસ, કમ્પલસરી અને પરચેસ કરવાનો છે. એવરી મેમ્બર હેઝ ટુ પરચેસ ધ શેર. ધ શેર પરચેસ આર નોટ ટ્રાન્સફરેબલ એન્ડ કેન નોટ બી બોટ બેક બાય ધ કોઓપરેટિવ સોસાયટીઝ ઇન ફ્યુચર. ફ્યુચરમાં આ જે શેર પરચેસ કરેલા હોય છે એને તમે ટ્રાન્સફર પણ નથી કરી શકતા એન્ડ બાયબેક પણ નથી કરતા, ફરીથી તમે એને પરચેસ પણ નથી કરી શકતા. મેમ્બર્સ આર નોટ અલાઉડ ટુ પરચેસ લાર્જ ક્વોન્ટિટી ઓફ શેર્સ. મેમ્બર્સને વધારે ક્વોન્ટિટીમાં શેર પરચેસ કરવા માટે પરમિશન હોતી નથી. મેમ્બર્સ આર નોટ અલાઉડ, મેમ્બર્સને પરમિશન હોતી નથી ટુ પરચેસ લાર્જ ક્વોન્ટિટી ઓફ શેર. The purchasing capacity is restricted to only 10% of the share capital at most. જે purchasing capacity છે એ પ્રતિબંધિત છે. ઓનલી 10% તમે શેર કેપિટલ પરચેસ કરી શકો છો. એનાથી વધારે તમે શેર કેપિટલ, ટોટલ જે શેર કેપિટલ હોય છે એના 10% એના મેમ્બર શેર પરચેસ કરી શકે છે. એનાથી વધારે શેર પરચેસ કરી શકતા નથી. નેક્સ્ટ, સ્ટેબિલિટી. This type of organization is quite stable in nature. આ ટાઈપનું જે ઓર્ગેનાઇઝેશન હોય છે એની એક્ટિવિટીઝ સ્ટેબલ હોય છે, એક સરખી હોય છે. ફ્લેક્સિબિલિટી કે ફ્લક્ચ્યુએશન જોવા મળતું નથી. It does not get closed down on account of members' death. કોઈ પણ મેમ્બર્સ હોય એસોસિએશનનું, કોઈ પણ મેમ્બર હોય છે કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશનનું, એનું ડેથ થવાથી ક્લોઝ ડાઉન થતું નથી. ઓર્ગેનાઇઝેશન શટડાઉન થતું નથી. એન્ટરપ્રાઇઝ શટડાઉન થતું નથી. અથવા ઇન્સોલ્વન્સી થાય તો પણ એ શટડાઉન થતું નથી. નાદારી નોંધાવે, ઇન્સોલ્વન્સી મીન્સ કે નાદારી નોંધાવે ત્યારે પણ એ શટડાઉન થતું નથી. ઇટ કીપ્સ ઓન વર્કિંગ ફોર ઇન્ફિનિટી યર્સ. લાંબા સમય સુધી, ઇન્ફિનિટ એટલે અગણિત વર્ષો સુધી એ વર્કિંગ કરે છે. It can only be disclosed by provision of law or they voluntarily decided to liquidate the firm. એને માત્ર ડિસોલ્વ કરવામાં આવે છે જ્યારે સ્વૈચ્છિક રીતે એને બંધ કરવામાં આવે. પ્રોવિઝન ઓફ લો, કાયદાને ધ્યાનમાં રાખીને એને શટડાઉન કરવામાં આવે છે, અથવા તે વોલ્યુન્ટરી ડિસાઇડ ટુ લિક્વિડેશન ધ ફર્મ. અને લિક્વિડેશન સામેથી કોર્ટમાં પિટિશન કરીને કંપની ફડચામાં ગઈ, લિક્વિડેશન મીન્સ કે ફડચામાં જવું, ત્યારે તે ક્લોઝ ડાઉન કરે છે. કોઈ એક મેમ્બરને નાદારી નોંધાવવાથી કે કોઈ એક મેમ્બરનો ડેથ થવાથી ઓર્ગેનાઇઝેશન શટડાઉન થતું નથી. વોટિંગ રાઇટ્સ. Every member gets the voting rights and number of vote does not depend upon the number of share held by the member. દરેક મેમ્બર હોય છે એની પાસે વોટિંગ રાઇટ હોય છે કે એ પોતાનો કોઈ પણ ડિસિઝન હોય છે એમાં પોતાનો મત આપી શકે છે. નંબર ઓફ વોટ ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ નંબર ઓફ શેર. એ કેટલા મત આપી શકે એ તમે જેટલા શેર ધરાવો છો એના ઉપર ડિપેન્ડ હોતું નથી. નંબર ઓફ વોટ ડઝ નોટ ડિપેન્ડ અપોન ધ નંબર ઓફ શેર હેલ્ડ બાય ધ મેમ્બર. મેમ્બર કેટલા શેર ધરાવે છે એના ઉપર વોટિંગ ડિપેન્ડ હોતું નથી. વધારે શેર ધરાવતો હોય તો વધારે વોટિંગ કરી શકે એવું હોય નહીં. એવરી મેમ્બર ગેટ્સ ઇક્વલ વોટિંગ રાઇટ્સ. દરેક મેમ્બરને
સરખો જ વોટિંગ રાઇટ્સ મળેલો છે, ઇક્વલ. રાઇટ એટલે મતદાનનો અધિકાર. ઇન ઓર્ડર ટુ ચૂઝ ધ મેનેજમેન્ટ કમિટી ઓર એની અધર પોઝિશન. મેનેજમેન્ટ કમિટીમાં કોઈ ચેરમેનની અથવા સેક્રેટરીની નિમણૂક કરવા માટે જ્યારે વોટિંગ લેવામાં આવે છે ત્યારે દરેક મેમ્બર પાસે સરખા મતાધિકાર હોય છે. કોઈ પાસે વધારે કે કોઈ પાસે ઓછો એવું હોતું નથી. એ જે પ્રમાણે શેડ ધરાવે છે એ પ્રમાણે એની પાસે વોટિંગ રાઇટ્સ હોય એવું હોતું નથી. લીગલ એન્ટિટી સેપરેટ. લીગલ એન્ટિટી એટલે કે પોતાની અલગ એક ઓળખ ધરાવે છે કાયદાકીય દ્રષ્ટિએ. કોઓપરેટિવ સોસાયટીઝ પણ. આગળ આપણે જોયું તો પાર્ટનરશિપ ફોર્મ, સોલો પ્રોપ્રાઇટરશિપ, એના પહેલા આપણે જોયું જોઈન્ટ સ્ટોક કંપની, ઈ પણ લીગલ એન્ટિટી ધરાવે છે, અલગ ઓળખાણ, કાયદાકીય ઓળખ ધરાવે છે. ઇફ એન્ડ કોઓપરેટિવ સોસાયટીઝ રજિસ્ટર ધેન ઇટ્સ લીગલ એન્ટિટી. જો કોઓપરેટિવ સોસાયટીઝને તમે રજિસ્ટ્રેશન કરાવો છો તો એ પણ એક પોતાની અલગ ઓળખ ધરાવે છે કાયદાની દ્રષ્ટિએ. બટ ઇફ ધ સોસાયટી ઇઝ નોટ રજિસ્ટર્ડ ધેન ઇટ ડઝ નોટ રિક્વાયર એની લીગલ સ્ટેન્ડિંગ ઇન ધ આઈ ઓફ લો. જો તમે એનું રજિસ્ટ્રેશન કરાવેલું નથી કોઈ પણ કોઓપરેટિવ સોસાયટીઝનું તો ઇટ ડઝ નોટ ગેટ એની લીગલ સ્ટેન્ડિંગ ઇન ધ આઈ ઓફ લો. કંપની કાયદાની દ્રષ્ટિએ એ પોતાનું અલગ લીગલી એન્ટિટી ધરાવતું નથી જો તમે એનું રજિસ્ટ્રેશન કરાવેલું હોતું નથી ત્યારે. To acquire a legal status, it has to apply to the Register of Cooperative Societies for the registration. લીગલ સ્ટેટસ ધરાવે છે એટલા માટે એને રજિસ્ટર ઓફિસમાં એનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. The activity of this type of organization are guided and controlled by Cooperative Societies Act 1912. કોઓપરેટિવ સોસાયટીઝ માટેનો લો આપ્યો છે 1912. એને ફોલો કરવો જરૂરી છે. એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ કોઓપરેટિવ સોસાયટીઝે ફોલો કરવાના હોય છે. એમાં જે પ્રોવિઝન્સ હોય છે એને ધ્યાનમાં લેવાના હોય છે.